વડોદરાના વોર્ડ નંબર 14માં ડ્રેનેજના મુદ્દે રાજકારણ ગરમાયું છે. અહીં ભાજપ અને કોંગ્રેસના મહિલા કોર્પોરેટરો વચ્ચે તીખી તકરાર થતી જોવા મળી રહી છે. સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાંથી ફરી એકવાર જમીની વાસ્તવિકતા અને પ્રાથમિક સુવિધાઓની પોલ ખોલતો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વોર્ડ નંબર 14માં ડ્રેનેજની ગંભીર સમસ્યાના નિરાકરણ માટે મોકલવામાં આવેલા એક જેટિંગ મશીનને લઈને શાસક પક્ષ ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરો આમને સામને આવી ગયા હતા. કામગીરીનો શ્રેય લેવાની હોડમાં બંને પક્ષના મહિલા પ્રતિનિધિઓ વચ્ચે જોરદાર શાબ્દિક ટપાટપી થઈ હતી. જોતજોતામાં મામલો એટલો ઉગ્ર બની ગયો કે સ્થળ ઉપર ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક લોકો પણ અવાક બની ગયા હતા. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર સમગ્ર વોર્ડની મોટી વસ્તી વચ્ચે સફાઈ અને નિકાલ માટે માત્ર 2 જ જેટિંગ મશીન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ઉપલબ્ધ મશીનો પણ અત્યંત જૂના અને બિસ્માર હાલતમાં છે. કામગીરી શરૂ થતાની સાથે જ અવારનવાર આ મશીનો બગડી જાય છે. અપૂરતા સાધનોને કારણે ડ્રેનેજ લાઈનો ઉભરાવવાની સમસ્યાનું કાયમી નિવારણ આવતું નથી. એક તરફ તંત્ર દ્વારા વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાના મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ ડ્રેનેજ અને ગટર જેવી મૂળભૂત સુવિધાઓ માટે લોકપ્રતિનિધિઓનું રસ્તા ઉપર લડવું અને વહીવટીતંત્રની લાચારી શહેરની વરવી વાસ્તવિકતા દર્શાવે છે. સ્થાનિકો હવે માત્ર રાજકારણ નહીં પણ સમસ્યાના કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે.